અને હવે વાત કરીએ સુપર અલ નીનોની મહાસંકટ વિશે। તો જૂનમાં કેરળમાં ધમાકેદાર આગમન બાદ ચોમાસું લગભગ 3 અઠવાડિયા સુધી અટકી પડ્યું હતું, જેને કારણે દેશમાં વરસાદની ભારે અછત સર્જાઈ હતી। જો કે તાજેતરમાં થયેલા વરસાદે જૂન મહિનાની ખાધને લગભગ સરભર કરી દીધી, પરંતુ અલ નીનોની અસરને પગલે દેશભરમાં વરસાદમાં ફરી ભંગાણ પડવાની આશંકા છે। એટલે અલ નીનો પલટવાર કરશે અને 9 દિવસના રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ફરી ચોમાસું નબળું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન શાસ્ત્રીઓની માનીએ તો હાલની લો પ્રેશર સિસ્ટમ નબળી પડીને આગળ નીકળી જતા 15 જુલાઈ સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે। સેટેલાઇટ ઇમેજ પણ દેશના મુખ્ય ચોમાસાવાળા વિસ્તારોમાં વાદળોની સંખ્યામાં ઘટાડો દર્શાવી રહી છે। આ સ્થિતિમાં એવા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે જેમણે તાજેતરના સારા વરસાદમાં ડાંગર અને ખરીફ પાકોની વાવણી કરી દીધી છે। કૃષિ નિષ્ણાતોના મતે નવા વાવેલા ડાંગર અને અન્ય વરસાદ આધારિત પાકો પર ઓછા વરસાદને પગલે અસર થઈ શકે છે। દેશના અડધા વિસ્તારમાં ઓછા વરસાદને પગલે સંકટ છે। દેશના 738માંથી 377 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ છે। ખરીફ પાકની વાવણીમાં દેશના ખેડૂતો 21% પાછળ છે। પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આપણું ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, યુપીનો સમાવેશ થાય છે। વરસાદની રાષ્ટ્રીય સરેરાશ સુધરી છે, પરંતુ ખેતીવાળા ક્ષેત્રોમાં દુષ્કાળનું જોખમ છે। વરસાદી ઘટની સીધી અસર કૃષિ, વૃદ્ધિ અને ખાદ્ય મોંઘવારી પર પડી શકે છે।